नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर क्राइम ब्रांच को मिली बड़ी सफलता। देश भर में चकचारी आशाराम और नारायण बाप बेटे के विरुद्ध दर्ज हुए बलात्कार दुष्कर्म के केसों के साक्षियों पर हमले का आरोपी गिरफ्तार। एसिड अटैक, जीवलेण हमला तथा मर्डर के अपराध में पिछले 10 साल से मोस्ट वांटेड आरोपी को गिरफ्तार किया। आरोपी यमराज साहू नाम के युवक को गिरफ्तार किया है। क्राइम ब्रांच ने आरोपी को किया गिरफ्तार। यह आरोपी पर ₹50,000 का इनाम जाहिर किया गया था। आरोपी को नोएडा उत्तर प्रदेश से गिरफ्तार किया। 3 જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ, એના અલગ અલગ જો તામ્રધ્વજ નામ હતા, એલિયાસ તામરાજ સાહુ, અને અત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા, નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમ જો ડીસીપી મિસ્ટર રોજિયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે। આ છેલ્લા લગભગ 6 માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી। એના સુરત શહેરના 2 307ના ગુનામાં વોન્ટેડ હતા અને 1 324ના ગુનામાં વોન્ટેડ હતા। અને એના સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા, રેપ અને અન્ય ગુનાઓમાં। તો જેટલા બી સાક્ષીઓ હતા, જેટલા વિટનેસીસ હતા જોઈએ, તો વિટનેસીસને મારવા માટે જે તે લગભગ 2014ના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી, જેમાં એક કાર્તિક નામનો માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા, જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા 10 વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને। અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા, જેટલા બી વિટનેસીસ હતા જોઈએ, એને ટાર્ગેટ કરકે મારવાના જો આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા। આમાં ખાસ કરીને જો એના એમો હતી, આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા, ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડેમાં રાખીને લગભગ 2-3 માસ એના રેકી કરતા હતા। રેકી કરવા પછી જો એના પર ફાયરિંગ કરીને, ચપ્પુ મારીને અથવા એસિડ અટેક કરીને આ ગુનાઓ કરતા હતા। તો એના જો મુખ્યત્વે જો જ્યારે નોઈડા ઉત્તર પ્રદેશથી પકડાય છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને ત્યાં નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન જો ગુનાઓ દાખલ થયેલા છે। આમાં સુરત શહેરમાં એક 2014માં ખટોદરા વિસ્તારમાં એક બિમલેશ ઠક્કર હતા, જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જો તો બિમલેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા જો છરી મારવામાં આવ્યા હતા જો એના દ્વારા જો જેના IPC 307ના ગુના દાખલ થયા, જેમાં વોન્ટેડ હતા જો અને પછી જો માર્ચ 2014માં અડાજણ વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા, જેના એક બેકરી ચલાવતા હતા જો અને એના ઉપર બી 30 હથિયાર એના જો માર્યા હતા જો જેમાં એના ઇન્જરી થઈ હતી। 324ના ગુના દાખલ થયા હતા, જેમાં વોન્ટેડ હતા। અને પછી માર્ચ 2014માં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશચંદ્ર ભાગચંદાણી નામના એક વ્યક્તિ છે, જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા, જેટલા આસારામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા, એના ઉપર જો એસિડ અટેક કર્યા હતા જો અને એસિડ અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં 2 માસ નોકર તરીકે જો જોબ કરી હતી અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જો એસિડ અટેક કર્યો હતો, જેમાં 307ના એના ઉપર ગુના દાખલ થયેલા છે જો આ 3 ગુના સુરત શહેરના હતા જો અને બાકી એક નર્મદાપુરમ જો પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશમાં આવે છે, ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી, જે આ બી 4 વ્હીલમાં જતી હતી। એના ઉપર લગભગ 8-10 રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નિપજવાના પ્રયત્નો કર્યા હતા, લેકિન આ લોકો બચી ગયા હતા, જેના ઉપર એમપીમાં નર્મદાપુરમમાં બી 307 ગુનામાં દાખલ થયા, જેના બી વોન્ટેડ છે જો અને પછી જો એક ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસના હતા અખિલ ગુપ્તા જો તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમમાં કામ કરતા હતા, એના જો રેકી કરીને એના ઘરના બાજુનું ભાડે રાખી પછી જો 2 માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાવેલા હતા, જેમાં યુપીમાં બી 302ના ગુના ત્યાં બી દાખલ થયેલા છે, એમાં બી વોન્ટેડ હતા જો અને પછી એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાનીપત હરિયાણામાં, ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા જો
એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી લેકિન એના છત ઉપર કૂદીને બચી ગયા હતા. ત્યાં બી એક 307 ગુના દાખલ થયેલા છે, જેના ઉપર હરિયાણા પોલીસ તરફથી 50,000 રૂપિયાના એના ઉપર ઇનામનો પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુનામાં. ફિર એના પછી એક વખત છત્તીસગઢમાં જો બેંક રોબરી બેંક ઓફ બરોડામાં કરી હતી, પોલીસ જગ્યા ઉપર જઈને એના ધરપકડ કરી અને પોલીસના આંખ પૂરા મરચા નાખીને ત્યાંથી બી ભાગી ગયા છે. અને એના સાથોસાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક 2 ડેડ બોડી ત્યાં મળી હતી, જે કિશન ચૌધરી ઉર્ફે નિર્ભય અને ભાનુ, જો એને જ સાથીદારો હતા. જો આ લોકો પ્લાનિંગ કરતા હતા. ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુછ અમુક એના સાધકો હતા, જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા. આ આશયથી આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાવી દેવા જોઈએ, એના માટે એક્સપ્લોઝિવ વગેરેના પ્લાનિંગ કરી. તો એક આ ગુના હતા, જેમાં 2 ડેડ બોડી, એના સાથીને 2 ડેડ બોડી મળી હતી. એના પછી મુંબઈ પોલીસ વગેરે એના ઉપર કાર્યવાહી મહારાષ્ટ્ર પોલીસ કરતી હતી, તો ત્યાંથી આ ભાગી આવ્યા હતા. તો એનામાં બી એના સંડોળી છે કે કેમ, એના માટે બી મહારાષ્ટ્ર પોલીસ એના શોધતી હતી. તો એટલા અત્યારે જો 9 જેટલા ગુનાઓ માં સામેલ છે જો અને એકદમ હાર્ડ કોર ક્રિમિનલ જો કે એકદમ કોલ્ડ બ્લડેડ જો ઓફેન્સ કરતા હતા જો કે કોઈને જાન લેવાના, કોઈને ઉપર જો મારવાના, અટેમ્પ્ટ કરવાના. અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જો પોતે બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને આ ત્યાં છુપાઈને ત્યાં રહેતા હતા. અને આ ઘણા સમયથી ઘણી તમામ સ્ટેટના પોલીસ વર્કઆઉટ કરતી હતી અને શોધતી હતી. લેકિન આપણા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ લગભગ ઘણા મહિનાથી પ્રયત્ન કરતી હતી અને એમાં આપણને સફળતા મળી અને ત્યાંથી અમે લોકો પકડીને એને લઈ આવ્યા. અત્યારે એના પૂછપરછમાં આશરો કોણ આપનાર છે, એને જે રીતે મેં બતાવ્યા કે શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી જો અને આ લોકો ઇવન એકવાર ફંડ બી એકઠા કર્યા જોઈએ કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપનથી અમે વધારે જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યય કરે અને AK-47 લેવા માટે પ્રયત્નો પણ આ લોકો કર્યા જોઈએ. લેકિન AK-47 નથી મળી શકી, પરંતુ બીજા વેપન્સ જો હતા આ લોકો પ્રોક્યોર देखते કર્યા, रहिए જેના N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.